ધાગડિયા પાસે બની રહેલી ગટર લાઇનમાં કોઈપણ ક્વોલિટી વગરનો માલ વાપરવામાં આવ્યો અને ગટરની અંદર પથ્થર નાખી અને આરસીસી કામ સંપૂર્ણ કર્યું। સરકારી નિયમ પ્રમાણે આરસીસીથી કામ કરવાનું હોય છે, પણ સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થર નાખી અને તમામ આરસીસી કામ સંપૂર્ણ કરી દીધું હતું। તો મંડાલી ગ્રુપ ગ્રામ પંચાયતની જો ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો તમામ કામોમાં મસમોટા ભ્રષ્ટાચારો નીકળે તેવી શક્યતાઓ છે। તમામ મંડાલી પંચાયતના 60 ગાંઠથી મળી અને કામ કરે છે એવું લોકોનો મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે। અધિકારી દ્વારા જો આ પંચાયતના તમામ કામોની તપાસ કરવામાં આવે તો આ પંચાયતનો કોઈ મોટો રાજ પણ ખુલે તેવી શક્યતાઓ છે અને સ્થાનિક લોકો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે જે સ્થળ પર કામ કરવાના હોય છે તે કામ પર બિલો પાસ થઈ ગયેલા છે, પરંતુ ત્યાં કામો બનેલા નથી। તો લોકોના મુખે એવું ચર્ચામાં રહ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે શું પગલાં લેશે અને આવા લોકોને ઊંડાણમાં તપાસ કરી અને શું એક્શન લેશે એ જોવાનું રહ્યું। હળાદ તાલુકો બનવા છતાં પણ આવા પંચાયતના કોન્ટ્રાક્ટરો દ્વારા અને સરપંચ દ્વારા જો ભ્રષ્ટાચારો થશે તો આ ગરીબ પ્રજાનું શું થશે એ પણ એક લોકોના મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે। હવે એ જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારી આવી અને તપાસ કરી અને શું એક્શન લેશે એ પણ લોકોની માંગ ઉઠવા પામી છે।